નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અમદાવાદની આનંદ રાત્રિ। અમદાવાદનું સ્ટેશન જોઈને વહેલા તો રાધા વહુ મૂંઝાઈ ગઈ। સારું હતું કે એનો દેર ટપુડો સાથે હતો, નહીતર જગારા મારતી રોશનીને હારને હાર જોઈને આ છોકરી એમાં જાદુઈ કરામત જ દેખત। કોઈ પણ સ્ટેશનેથી આશરે 15 માઇલ દૂર એવા નાના સરખા કાળસરાની હાજી તો ગઈકાલ સુધી ગીરની નદીમાં નાહવા પડતી આ છોકરી એમ દેખે એ સ્વાભાવિક હતું। તો પણ મોટર બોસનો ઠઠારો જોઈને રાધા બોલી ઉઠી, ટપુભાઈ, આટલી બધી મોટરો કોની હશે? પણ ટપુડે તો તેને જવાબ આપવાને બદલે એક બસ ઝપાટાબંધ જતી હતી એને એ મોટર એવા શબ્દથી ઊભી રાખી દીધી। એ જોઈને રાધા વહુને લાગ્યું કે અમદાવાદ જેવા શહેરમાં ટપુભાઈનું વજન પડતું લાગે છે। ભાભીને મોટરમાં બેસતા બરાબર ન આવડે, માટે ટપુએ ભાભી અહીં પગ મૂકજે હોં એમ કહીને એને દોરી ગાદી અને અંદરની સુવાળી બેઠકને ઝકમકતો રંગ જોઈને રાધાથી લાજમાં ને લાજમાં ટપુની સામે જોઈને હસી જવાયું। એની કલ્પનાને અગમ્ય એવી સૃષ્ટિ રીચી રોડ ઉપર ખીલી રહી હતી। સિનેમાના દીવા હજારો તારાની પેઠે છળકતા હતા। પાનની દુકાને ઊભા ઊભા શોખીનો પાન ખાઈ રહ્યા હતા। રાધા વહુ લાજમાંથી સંગળું જોઈને ટપુને વચ્ચે વચ્ચે એ વિશે પૂછતી જતી હતી। આ જોયું? ટપુ બોલ્યો, શું? આપ લક્ષ્મી વિલાસ હોટલ એની છાનો ટેસ્ટ લેવા દરેક દિતવારે હું મારા ભાઈ સાથે આવું છું। પતિનું નામ લેતા દેરને જોઈને રાધાએ શરમથી નેણ નીચે ઢાળી દીધા, પણ એના ગામડિયા ચહેરા પર ફેલાયેલું મંદ સ્થિત જોવાની બીજા કોઈને ફુરસદ ન હતી। ઊભી રહેલી મોટરમાંથી 2 જણ ઉતર્યા ને 4 જણ ચડી આવ્યા। રાધા વહુનું હૃદય ઉલ્લાસમાં હતું। સ્ટેશન રીચી રોડ, લક્ષ્મી વિલાસ હોટલ અને એની છા એણે છાને માટે કાળસરામાં કેટલી વખત તરફડિયા માર્યા હતા, પણ મહેમાન વિના ચા ઘરમાં થાય નહીં, એટલે એક વખત તો લક્ષ્મીસંત શેઠના 3 બેડા પાણી ભરીને પણ છાનો એક વાટકો પી આવી હતી। એને મન થયું કે ટપુભાઈને આ વાત કરું, પણ ભાભી ભૂખાળી છે એવી મશ્કરી થાશે એમ ધારે મોંએ આવેલું વાક્ય મનમાં રહેવા દીધું। ભાભી, આ જોયા 3 દરવાજા? રાધા વહુએ લાજમાંથી દરવાજા જોયા ન જોયા ત્યાં ઘડિયાળના 8ના ટકોરા સંભળાયા। તો ભદ્રની, આ શું ટપુભાઈ? ટપુભાઈની મશ્કરી કરવાની 1-2 લફંગા તૈયારી કરતા હતા। એટલામાં ટપુ રાધા સાથે નીચે ઉતર્યા। ઉતરો, ઘર આવ્યું? ના, અહીંથી ચાલતા જઈશું। નાની સરખી પોટલી માથે લઈ રાધા ધીમેથી નીચે ઉતરી। બંને જણા ચાલ્યા। કેટલા વાગ્યા હશે? 8 હમણાં ઘડિયાળ 9 વાગી। આ જોયું ભાભી? ભદ્રકાળીનું મંદિર છે પેલી ભદ્રની ઘડિયાળ। રાધા અને ટપુ વાતો કરતા ધીમે ધીમે ઘેર પહોંચ્યા। ઘેર ફળીમાં ખાટલા પર એક આધેડ વયનો કાંઈક ફિક્કાશ પડતો માણસ અને એક પ્રૌઢ સ્ત્રી 2 જણા બેઠા હતા। ફળી મોટું અને ધુમાડાથી ભરેલું છતાં ચોખ્ખું કહેવાય તેવું હતું। ટપુને જોઈને પેલી સ્ત્રી બેઠી થઈ। એલા ટપુભાઈ, તને તો બહુ રોકી રાખ્યો। ઈ તે માણહ કે હેવાન? આવ વહુ, આમ આવ। આગળ વધીને રાધા પેલી સ્ત્રીને પગે પડી આશીર્વાદ આપતી હોય તેમ એ બોલી, તમારું માંડી કારવીને બેસો બાપુ, ને તમારે એકના
71 થાય. શું ટપુડાને મોટાને સાચવવા પડ્યા છે માળી? એની મા મરી ગઈ તે દી તો એલી વહુ તારો જન્મેય નહીં હોય. મેઘો અને ટપુડો બંને બાલ્યાવસ્થામાં જ અનાથ બન્યા હતા. હવે સૌ જુદા રહેતા હતા. કાકીને પણ પોતાના છોકરા હતા ને આજે મેઘાની વહુ આવવાની હતી એટલે એ જરાક આંટો આવી હતી. લે વહુ, ચોખા રાંધ્યા છે ને ડબ્બામાંથી ગળ કાઢીને સૌ ખાવા બેસો. મેઘા, કાંઈ જોતું કારવતું મંગાવજે ને વહુ તું સવારમાં ટપુડાને લઈ આવજે. હું હવે જાઉં, નકર મારે મોડું થશે. મેઘાની વહુને ઘરમાં પહોંચાડી કાકી થોડીવાર ત્યાં બેઠા. કાકી, તમે અહીં ખાવ ને? ટપુડો બોલ્યો. ના માડી, કહેતાકને. કાકી ઉઠ્યા ને સવારે વહુને વહેલા ઉઠવાનું કહી ચાલ્યા. સૂતી રેશમાં, નકર રોટલા નહીં થાય, કહીને કાકી ગયા. રાધાએ બંને ભાઈને ચોખા પીરસી દીધા. ટપુડે ગોળનો ડબલો આગળ ધર્યો. રાધાએ લાજમાંથી જ માથું ધોળાવીને ના પાડી. અરે, એમ કાંઈ થાય? આપણે સવારે મિલમાં જવાનું હોય. 4 બજે ઉઠીને રોટલા કરવા પડે ને ખાધ્યા વિના કાંઈ હાલે? ટપુડાએ પોતાની થાળીમાંથી ચોખા કાઢીને ત્રીજી થાળી પીરસી. મેઘાએ પણ થોડાક ચોખા વધાર્યા. ગોળ લઈને 3 જણા ખાવા બેઠા. એટલામાં થોડે દૂરના મકાનની ખુલ્લી બારીમાંથી અવાજ આવ્યો. મેઘા, એ મેઘા, ઇજનેર સાહેબ લાગે છે. ટપુડા, આજ તું જાશ. પાસેના બંગલામાં ઇજનેર સાહેબ રહેતા હતા. મેથા એના હાથ નીચે જ હતો. હંમેશના નિયમ પ્રમાણે એણે મેઘાને બોલાવ્યો હતો. એ મેથા, ટપુડો જવાબ આપે તે પહેલાં ભૂપતસંગ આવ્યો. મેઘા, કેમ? ઇજનેર સાહેબ બોલાવે છે. હા, હમણાં આવું છું. હું ટપુડા. ટપુડો આવે છે. ટપુડો ઉતાવળો જમીને બહાર ગયો. ટપુડો બહાર પહોંચ્યો હશે ત્યાં મેઘાએ રાધાનો હાથ પકડ્યો. કેમ ખાતી નથી? રાધાએ કાંઈ જવાબ આપ્યો નહીં. બોલતી કેમ નથી? એ રાધાની પાસે આવ્યો. તેની લાજ ઉઘાડી નાખી. ગોરું, કાંઈક દિલગીરી ભરેલું, શરમથી છવાયેલું રાધાનું સુંદર મોં એની નજરે પડ્યું. તેણે રાધાના બંને હાથ પકડીને ફરીથી પૂછ્યું, કેમ ખાતી નથી? એટલામાં ટપુડાના પગલાંનો અવાજ આવ્યો. ભાઈ, કેમ ટપુ? ટપુડા, શું કીધું એન્જિનિયર સાહેબે? એમ કહેતો મેથો બહાર આવ્યો. ટપુએ અંદર નજર નાખી તો ભાભી મોટી લાજ કાઢીને એક તરફ ઊભી રહી હતી. એન્જિનિયર સાહેબ કે, તું કાંઈ આવ્યો? મેં કીધું, હમણાં આવ્યો. પછી ધક્યા. પછી કે, તારી ભાભીને તેડાવ્યો? મેં કીધું, તેડાવ્યો. તો ઈ કે, સારું કર્યું. બોન બહુ માંદા છે, રાતે બહુ પીડા થાય છે, એટલે ઘણું ડોશીને મદદ કરવા તારી ભાભીને મોકલજે. મેઘાને કહેજે. મેઘો કાંઈ બોલ્યો નહીં. એટલામાં ભૂપતસંગ પાછો આવ્યો. ભૂપતસંગ પણ મિલમાં કામ કરતો હતો ને ઇન્જિનિયર સાહેબની પાસે રહેતો હતો. મેઘા, તે ખાધું? ના. ત્યારે ખાઈ લે, બોનને ઠીક નથી. એટલામાં ઇન્જિનિયર સાહેબનો અવાજ આવ્યો. મેઘા, એ મેઘા! હો સાહેબ, હો સાહેબ કરતો મેથો દોડ્યો. થોડીવાર પછી ત્યાંથી પાછો આવી મેઘો ગુપચૂપ ખાવા બેસી ગયો. રાધાએ પણ 2 કોળિયા ખાધા પણ એનું મન ખાવામાં ન હતું. બહાર ફળીમાં જઈ ઠામણા ઉટકીને ઘરમાં આવીને બેઠી. પછી ટપુને બોલાવ્યો. ટપુભાઈ, તમારી પથારી ક્યાં કરું? ઇન્જિનિયર સાહેબને ત્યાં દોડાદોડી થતી જોઈ ટપુની નજર ત્યાં હતી. મેઘો ફળીમાં
બેઠો બેઠો સાંભળતો હતો. તે કાંઈક મધર સ્વરે બોલ્યો, તું ને તારી ભાભી ચોકી કરી આવો ભાઈ, એમાં કાંઈ હાલશે? ટપુડો ચાલી નીકળ્યો. એની પાછળ રાધા ચાલી નીકળી. એના પગમાં ખખડતી કાંબીનો રણક્કો મેઘો ફળીમાં બેસીને સાંભળી રહ્યો. ફીકી ફશ થઈ ગયેલી એક બાઈ ખાટલામાં સૂતી હતી. રાધા ત્યાં જઈને ઊભી. એક ડોશી ત્યાં બેઠી બેઠી પેલી બાઈને શેક કરી રહી હતી. વહુ, કોણ તું મેઘાની વહુ ના? રાધાએ બોલ્યા વિના ડોકું ધૂણાવ્યું. તઈ લે આ ગોટોને બોનને એ અહીં શેકવા માંડ. ડોશીએ છાતી પાસેની જગા બતાવી. રાધા એક ડગલું આગળ વધી. એની કાંબીનો રણકો થયો. લ્યો હવે અહીં કાંબી પહેર્યા વિના આવ્યા હોત તો નો હાલત. ટપુડાને દે ઘેર મૂકી આવે. રાધાએ બહાર આવીને ટપુડાને ખોળ્યો. એક ખૂણામાં બેઠો બેઠો એ બીડી પીતો હતો. ટપુભાઈ, આ મારા પગની કાંબી કાઢશો? ટપુ કાંબી કાઢવા બેઠો, પણ પગમાંથી નીકળતા વાર લાગી. ટપુડાએ જોર કર્યું. રાધાએ એનો હાથ પકડી લીધો. ઓય માડી રે, તમારો હાથ તો બહુ ભારે. ટપુ કાંબી લઈને ઘેર ગયો. રાધા અંદર ગઈ. રાધાએ શેકનો ગોટો મૂકતા સૂતેલી સ્ત્રીનું મોં જોયું. ફીક્કું, પીળાશ પડતું, ઝાંખા ઉઘાડા ડોકાવાળું, નિસ્તેજ અને એકદમ વિકૃત એવું એ મોં જોઈને એના મનમાંથી સંઘળી આશા સરી ગઈ. છૂતેલી સ્ત્રી બોલતી ન હતી, પણ એનો ચહેરો એવો વિચિત્ર હતો કે એની આસપાસનું મૌન વધારે ભયંકર બનતું હતું. રાધા મનમાં ધ્રુજતી હતી. એના દિલમાં આ ભૂતનો વળગાડ હોય તેવું લાગતું હતું. એ ઈચ્છી રહી હતી કે ભલે ડોશી ઠપકો આપે, પણ કંઈક બોલે તો સારું. એટલામાં ડોશી બોલી, વહુ, હું જરાક બહાર જઈ આવું. તું બહુ બોલીશમાં. હું બોનને ને કાંઈ કામ હોય તો બોલાવવા મોકલજે ટપુડાને. વળી બૂમો પાડતી નહીં. એટલામાં પેલી સ્ત્રીએ એવો કાંઈક ઉહુકારો કર્યો કે રાધા ભયને લીધે બેઠી જેવી થઈ ગઈ. પેલા ચહેરા સામે જોવાની એની હિંમત હાલતી ન હતી. એ ભયથી ધ્રુજી રહી હતી. એટલામાં ડૉક્ટર, ઇન્જિનિયર વગેરે સૌ અંદર આવ્યા. ટપુ આવી ગયો હતો. તેને ઇજનેરે બોલાવ્યો. ટપુડા, હમણાં અહીં અમે સૌ છીએ. ડોશી બહાર ગયા છે, પણ હમણાં આવશે. એટલે તારી ભાભીને જવું હોય તો ભલે થોડીવાર જઈ આવે. કામ પડીએ બોલાવશું. ટપુડે ભાભીને બહાર બોલાવી લીધી ને તેને બંગલાના પગથિયાની નીચે ઉતારી તે પાછો ફરવા જતો હતો. એટલામાં ભાભીનો કાંઈક ભયભીત અવાજ સંભળાયો. ટપુભાઈ, મને ઘર સુધી મૂકી જાઓ ને. કાંઈ બોલ્યા વિના ટપુ આગળ ને રાધા પાછળ એમ બંને ચાલ્યા. રસ્તામાં એક કૂતરું મળ્યું. ત્યાં પોતાની કલ્પના જોરથી એમાં કાંઈનું કાંઈ કલ્પીને રાધાએ ટપુનો ખંભો પકડી લીધો. એ ટપુભાઈ, કોક ઊભું. હવે ભાભી, જો તો ખરી, કૂતરું છે. ને તેણે રાધાનો હાથ પકડીને ધીમેથી ખંભા ઉપરથી ખેંચવી નાખ્યો. રાધા ઘરમાં આવી. એને આવેલી જોઈને મેઘો ફળીમાંથી ઉઠીને ઘરમાં આવ્યો. કાં, કેમ થયું? ત્યાં નો સોરવ્યું? રાધા કાંઈ બોલી નહીં. એના ચહેરા પર ભયને સ્થાને જરાક સ્મિત આવીને ચાલ્યું ગયું અને સ્મિતની જગ્યા પર એકદમ શરમની સુરખી છાઈ રહી. લે હવે બેસમાં, મારો ખાટલો અહીં પાથર ને ટપુડાને ઓસરીમાં ખાટલી ઢાળી દે. રાધા ગુપચુપ બોલ્યા વિના ઉઠી ફળીમાંથી ખાટલો લાવીને ઓસરીમાં ઢાળ્યો. પણ એના પર નાખવાનું ગોદડું ક્યાં હશે એ ખબર ન હતી. એટલે મૂંઝાઈને ઓસરીને કિનારે ઊભી રહી. શું જોઈ છે?
ટપુભાઈનું ગોદડું ક્યાં? મેઘાનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. રાધાનો મીઠો, શરમાળ, કોમળ અવાજ એને કાને પડતા એની સ્વપ્ન સૃષ્ટિ જાગતી હોય તેમ તે આગળ વધ્યો. અહીં આવ્ય, હું ગોદડું બતાવું. રાધા આગળ વધી ઘરમાં ગઈ. અચાનક મેઘાએ એનો હાથ પકડ્યો. રાધા બોલ્યા વિના નીચે જોઈ રહી ને બળ કરીને પોતાના હાથ ખેંચવા લાગી, પણ મેઘાએ એનો બીજો હાથ પકડી એને પોતાની પાસે ખેંચી અને એક મીઠું ચુંબન લેવા તેનું મોં પાસે લાવ્યો, પણ તેનો હાથ ભોઠો પડીને પાછો પડ્યો. ઇજનેર સાહેબના ઘરમાંથી રુદનનો અવાજ આવતો લાગ્યો. કાન માંડ્યા તો વધારે દોડાદોડ થતી હોય તેમ લાગ્યું. મેઘાનો હાથ ઢીલો પડી ગયો. ધ્રુજતી હિરણી હોય તેમ રાધા પણ કમાડ ઉઘાડીને એકદમ બહાર નાઠી. એને કોઈના પગલાં સંભળાતા લાગ્યા. કોણ રૂએ છે? ટપુભાઈ. સામેથી ટપુ જ શ્વાસભેર દોડતો આવતો હતો. મેઘાભાઈ, બોનને તો વધુ અહક થાય છે. મેઘા બહાર આવ્યો. અહક થાય છે? હા હા, હાલો ને, તમારે ગામમાં જવું પડશે. હાલે, હમણાં આવું છું. એટલામાં ફરી ભૂપતસંગ આવ્યો. મેઘાભાઈ, તારે ગામમાં જવું પડશે. વહુને મોકલ મારી મા પાસે. ભાઈ, આવડા મોટા સાબ થઈને એકાદ માણસ રાખતા હોય, એક બાઈ માણસ રાખતા હોય. આ આજ હાલી આવે છે ત્યાં મુહૂર્તમાં જ આ દેખાડવું? અરે, આપણો તે કાંઈ જન્મારો છે? હવે ભાઈ, હાલ્યને આપણે શું કામ? એ તો વધુ હોય ત્યાં વધુ લોભ હોય. બોન પાસે રાજદી મારી માં નથી બેઠા રહેતા? હજી એ બેઠા. લે હવે હાલ્ય, એ તો એમ જ હાલે. આપણે પાછી નોકરી તો એના હાથ હેઠે કરવી છે ના. એને માણહ ન મળે. આપણે કોઈ મફતિયાને કંઈ એ માણહ રાખે? લે હાલ્ય, હવે હાલ્ય. પણ ભાઈ, આપણે જીવ છે ના. આ તારી માં બે મૌન થયા ઉજાગરા કરે છે તે ઈ એવડા મોટા સાબ એક માણહ નો રાખી લે? લે હાલ્ય, મોડું થાય છે. વહુ ભલે વાહેથી આવે. મેઘો બોલ્યા ચાલ્યા વિના ચાલી નીકળ્યો. ધીમે પગલે ને ભારે હૈયે. ભાભીને એકલી ઊભેલી જોઈને ટપુડો એની પાસે આવ્યો. ભાભી, તે ચોખાને ગળ ખાધા? રાધાએ બોલ્યા વિના માથું હલાવ્યું અને લાડ કરતો હોય તેમ ટપુડો બોલ્યો. મારા ભાઈએ કહ્યું એટલે ના. પણ એના બીજા શબ્દો બહાર જ ન આવ્યા. રાધાની આંખની દિલગીરી ભરેલી રતાશ જોઈ તે ચૂપ થઈ ગયો. એટલામાં તો પાછા ફરેલા મેઘાનો અવાજ આવ્યો. ટપુડા, હાલને, એન્જિનિયર સાહેબ તને બોલાવે છે. ટપુડો હેતમાં ભાભીને ટપલી મારીને મેઘાની સાથે દોડ્યો ગયો. ઓસરીનો થાંભલો ઝાલીને ઊભેલી રાધાની આંખમાંથી આનંદ રાત્રિના આંસુ વહી રહ્યા હતા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.